દાહોદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એપીએમસી હોલમાં નારદ જયંતીની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી। આ નારદ જયંતી પ્રસંગે સંઘ દ્વારા દાહોદ જિલ્લાના પત્રકારોની સાથે સંવાદનો વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંઘ દ્વારા આજનો દિવસ જ કેમ પસંદ કર્યો તે બાબતે દાહોદ જિલ્લા કાર્યવાહ અલ્કેશ ગેહલોત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નારદજી પોતે એક સંદેશાવાહક હતા અને તેઓ આ ભૂમિકા ભજવતા જે હાલના પત્રકારો ભજવી રહ્યા છે। જ્યારે વિભાગીય કાર્યવાહ રણવીરસિંહ દ્વારા જણાવાયું કે સંઘનું કામ વ્યક્તિ નિર્માણનું છે અને પત્રકારો દ્વારા એવા સમાચારો અને સમસ્યાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે કે જે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી શકે। આપણે આપણા સમાચારોનું જાતે મંથન કરીને મોકલવા જોઈએ, જેથી આપણે રાષ્ટ્રને આપણી સંસ્કૃતિ અને જ્ઞાન જાળવી રાખવામાં મદદરૂપ થઈએ। આ પ્રસંગે ધ્રુપલભાઈ સોનીએ કહ્યું કે 2025માં સંઘ 100 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે, ત્યારે આપણા લોકોને સંઘની શું ભૂમિકા છે તે માટે સંઘે દ્વારા પ્રચાર વિભાગ શરૂ કરવામાં આવ્યો છે, જેથી રાષ્ટ્રહિતમાં લોકોએ કયા કામો કરવા જોઈએ અને સંઘ એમાં શું મદદ કરી શકે તે બાબતે પત્રકારો સાથે સમન્વય રાખી રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદારી રૂપે આગળ પહેલ કરી અને રાષ્ટ્રહિતમાં કાર્ય કરી ભારત માતાનું ગૌરવ વધારીએ। દેવર્ષિ નારદ મુનિના જન્મ જયંતિ ઉત્સવ નિમિત્તે અહીંયા ઉપસ્થિત સર્વે સન્માન્ય પત્રકાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અહીંયા આપ સૌને આ કાર્યક્રમને માન આપીને આવ્યા છો એના માટે અભિનંદન। નારદ જયંતિ ઉજવવા માટેનો સંઘ તરફથી મૂળ હેતુ નારદજી જે તે સમયમાં એક દિવ્ય સંદેશાવાહક તરીકે આપણે માનતા હતા। 3 લોકમાં એમના ગમે તે સમાચાર હશે પહોંચાડવામાં એ પોતાની ભૂમિકા રહેતી હતી। એ જ પ્રકારે વર્તમાન સમયમાં પણ ભારતના 4 સ્તંભ એક ન્યાયપાલિકા, વિધાયિકા, કાર્યપાલિકા અને આપણું સમાચાર માધ્યમ એટલે પ્રિન્ટ મીડિયાથી માંડીને એની અંદર લેખક હોય છે, પત્રિકા હોય છે અને ઓડિયો વિડીયોથી પણ આપણે સમાચારમાં પ્રસારિત કરતા હોઈએ છીએ। તો એ દિવ્ય સમાચારની સાથે સાથે ભારત દેશમાં ઘણા બધા પ્રકારના સમાચાર પત્રો ચાલી રહ્યા છે। તો સંઘની અપેક્ષા, સંઘ એ પ્રકારની પત્રકારો સાથે એક સંવાદ સ્વરૂપે, મિત્રના સ્વરૂપે મળીને સંઘ શું કામ કરી રહ્યો છે એની વાત કરવા માટે અહીંયા આપણે રહીએ છીએ। તો રાષ્ટ્રહિતના સમાચાર, કોઈ પણ સમાચાર છે એને બ્રેકિંગ ન્યૂઝ બનાવીએ છીએ, સાથે સાથે એ રાષ્ટ્ર માટે કેટલો ઉપયોગી છે। કોઈ પણ સમાચાર બનતા હશે તો સાચા સમાચારની સાથે રાષ્ટ્રહિત, સમાજહિત પણ જળવાયેલું રહે એ હેતુથી આપણે આવી નારદ જયંતિના કાર્યક્રમે સમાચાર પત્રિકાઓ અથવા તો પત્રકાર મિત્રો સાથે બેસીને એ વિષય પર થોડી ઘણી ચર્ચા કરતા સંવાદ સ્વરૂપે એમને કોઈ પણ પ્રકારનું અમારું માર્ગદર્શન કે એવું કંઈ નથી હોતું, પરંતુ સાથે મળીને આપણે સમાજહિત માટે અને રાષ્ટ્રહિત માટેનું કામ કરવાનું છે। તો આપણે સાથે મળીને કામ કરીએ એવી અપેક્ષા। હિમાંશુ પરમાર સાથે નેહલ શાહ, દિવ્યાંગ ન્યૂઝ, દાહોદ।